દબાણો બાબતે ભાજપના 2 કોર્પોરેટર સામસામે આવી ગયા। રોડની કામગીરીમાં દબાણો તોડવા નહીં દીધાનો ઉમંગ બ્રહ્મભટ્ટ સામે આક્ષેપ લગાવાયો છે। વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટરે દબાણ તોડવા ન દીધાનો આક્ષેપ લગાવાયો। વોર્ડ 10ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે અવરોધ ઉભો કર્યાનો આક્ષેપ છે। રોડમાં આવતા 5 મકાનો કોર્પોરેટરે રાજકીય દબાણથી તોડવા ન દીધા। દબાણ શાખાની ટીમને મકાનો તોડ્યા વગર કોર્પોરેટરે પરત મોકલી દીધા। કોર્પોરેટરે અધિકારી ઉપર ધારાસભ્યનું દબાણ લાવી પરત મોકલ્યાનો આક્ષેપ લગાવાયો। વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર નીતિન ડોંગાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો। મકાનના દબાણો તોડી તાત્કાલિક રોડ પહોળો કરવા નીતિન ડોંગાએ માંગ કરી। પહેલા ઘર આપ્યા બાદ મકાન તોડવા દેવાની મકાન માલિકોએ રજૂઆત કરી। બંને કોર્પોરેટરોને બોલાવી ચર્ચા કર્યા બાદ દબાણો તોડવાની વાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કરી। ભાજપના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા। પોતાના વિસ્તારના રહીશોની રજૂઆત કમિશનરને કરી હોવાની સ્પષ્ટતા કરી। યશ કોમ્પ્લેક્સ 4 રસ્તાથી નીલાંબર સર્કલ સુધી નવા રોડની કામગીરી શરૂ કરાઈ છે। 30 મીટર રોડની કામગીરીમાં દબાણના કારણે 4 મીટર પહોળો ન થઈ શક્યો। આપણે જયારે બનાવવાની કામગીરી શરૂ કરવાના હતા ત્યારે કોર્પોરેશનની ટીમના માધ્યમથી તેમને નોટિસ આપવામાં આવી હતી। એ લોકો બધા મને રજૂઆત કરી હતી કે ઉમંગભાઈ અમે અહીંયાથી ખસવા માટે રેડી છે, પણ અમને ક્યાંક મકાન ફાળવામાં આવે તો અમે અહીંયાથી હટી જઈએ। અને જે તે સમયે ટીમ પણ આવી ત્યારે કીધું અમે તમે કહેશો તો કલાકમાં હટી જઈશું, અમને ખાલી અલોટમેન્ટ લેટર આપી દો, અમે હટી જઈશું। એ હટવા માટે તૈયાર છે। એમને કીધું અમે જાતે મકાનો તોડવા પણ તૈયાર છે। એટલે ખાલી વિસ્તારના મારા નાગરિકો છે, લગભગ 70-80 વર્ષ જૂના એમના મકાન છે, એટલે આપણે પણ એમની લાગણી માન્ય કમિશનર શ્રી, માન્ય ચેરમેન શ્રી, માન્ય ડેપ્યુટી મેયર શ્રી વગેરે અને અમારા શહેર સંગઠનમાં પણ એની જાણ કરી હતી। અને મેં કીધું છે કે એમનો જે વસલો રસ્તો હશે એ કેવી રીતે કરી શકાય, ટેકનિકલી કાયદાકીય રીતે કોર્પોરેશન કેવી રીતે અલોટ કરતી હોય છે એ સિસ્ટમ જોઈને અલોટમેન્ટ કરી આપીશું। કમિશનર સાથે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે। અન્ય એ જ વિસ્તારના કોર્પોરેટર છે, એમને કમિશનરને લેખિતમાં પત્ર લખીને તાત્કાલિક મકાનો તોડવા માટેની માંગણી કરી છે અને એવું આક્ષેપ લગાવ્યો છે કે ટ્રાફિક હલ થાય ઉદ્દેશ્યથી રોડ વાઇડનિંગ કર્યો, પરંતુ એ જ જગ્યા પર રોડ સાંકડો રહી ગયો, ત્યાં એક્સિડન્ટ થવાની શક્યતાઓ રહેલી છે। બંને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર છે, બંનેની લાગણી યથાયોગ્ય છે। રસ્તામાં ટ્રાફિકનું ભારણ વધતું હોય અથવા ટ્રાફિક જામ થવાના વિષયમાં રસ્તા રેસામાં આવતા ઇલીગલ દબાણો દૂર કરવા જોઈએ એવી એક કાઉન્સિલની લાગણી છે। બીજા કાઉન્સિલની લાગણી માનવતાના ધોરણે આ ઝૂંપડાવાસીઓ માટે કંઈક વિચારવામાં આવે એ પ્રકારની લાગણી છે। બંને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર છે, બંનેને બોલાવી અને એમની જોડે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય કરવામાં આવે।